હમણાં છેલ્લા 5-7 વર્ષથી આપણે ત્યાં માઇક્રો ફિક્શન બહુ નીકળ્યું. જેને મન થાય તે બધા માઇક્રો ફિક્શન લખવાનું શરૂ કરી દીધું. લોકો એવું માને છે કે આ નવો સાહિત્ય પ્રકાર છે. એવું નથી. જેણે મંટોની સિયાહ હાશીએ, સિયાહ એટલે કાળો, એ વાંચ્યો હશે લઘુકથાઓ, એને ખબર હશે કે માઇક્રો ફિક્શનની અંદર કેટલી તાકાત જોઈએ, એની અંદર કેવી ગજબની ચોટ હોય. આમ તો મંટોએ ઘણા લખ્યા છે. મેં એમાંથી 23નો અનુવાદ આની અંદર કર્યો છે. આપણે 5-7ની વાત કરીશું, વધારે નહીં. ભૂલ સુધાર શીર્ષક છે. કોણ છો તું? તમે કોણ છો? હર હર મહાદેવ, હર હર મહાદેવ. સાબિતી શી? સાબિતી? મારું નામ ધરમચંદ છે. એ કંઈ સાબિતી ના કહેવાય. 4 વેદોમાંથી મને કંઈ પણ પૂછી લે. અમે વેદોને નથી જાણતા, અમને તો સબૂત જોઈએ. શું સબૂત? કેવો સબૂત? લહેંગો ઢીલો કર. લહેંગો ઢીલો થયો તો કોલાહલ મચી ગયો. મારી નાખો, મારી નાખો. થોભો થોભો થોભો, હું તમારો જ ભાઈ છું. ભગવાનના સોગંદ, હું તમારો જ ભાઈ છું. તો પછી આ શું છે? જે વિસ્તારમાંથી હું આવું છું એ આપણા દુશ્મનોનો વિસ્તાર છે, એટલે મજબૂર થઈને મારે આવું કરવું પડ્યું. મારે મારો જીવ બચાવવા આવું કરવું પડ્યું. એકમાત્ર આટલી ભૂલ થઈ, બાકી હું એકદમ બરાબર છું. ઉડાવી દો ભૂલને. ભૂલને ઉડાડી દેવામાં આવી. ધરમચંદ પણ સાથે જ ઉડી ગયો. બીજાનું શીર્ષક છે આમંત્રણ. આગ લાગી તો આખો મહલ્લો બળીને રાખ થઈ ગયો. માત્ર એક દુકાન બચી ગઈ. એ દુકાનના આગળના ભાગે એક પાટિયું લટકતું હતું, જેના પર લખ્યું હતું, અહીં મકાન બનાવવા માટેનો બધો સામાન મળે છે. પહેલાં આખી વસ્તી ઉજાડી દો. ખોટનો સોદો. ત્રીજી, 2 દોસ્તારોએ ભેગા મળી 10-20 છોકરીઓમાંથી એકને પસંદ કરી અને 42 રૂપિયામાં એને ખરીદી લીધી. આ 1947 પછીનો ભયાનક માહોલ હતો એની વાત છે, જ્યારે દીકરીઓની દશા કેવી થયેલી એ જાણવા માટે તમારે મૂળ સોતા ઉખડેલા કમળાબેનનું વાંચવું પડે. ખોટનો સોદો. 2 દોસ્તારે ભેગા મળી 10-20 છોકરીઓમાંથી એકને પસંદ કરી અને 42 રૂપિયા આપી એને ખરીદી લીધી. રાત ગુજાર્યા પછી એક દોસ્તે પેલી છોકરીને પૂછ્યું કે તારું નામ શું? છોકરીએ નામ કહ્યું. એ સાથે પેલો ગુસ્સે થઈ ગયો. અમને તો કહેવામાં આવેલું કે તું બીજા ધર્મની છે. છોકરીએ જવાબ આપ્યો, એ લોકો ખોટું બોલ્યા હતા. આ સાંભળી પેલો દોડતો એના દોસ્તાર પાસે ગયો અને કહેવા લાગ્યો, એ સાલા હરામજાદાઓએ આપણી સાથે દગો કર્યો. આપણા જ ધર્મની છોકરીએ આપણને પકડાઈ દીધી છે. ચાલ પાછી આપી આવીએ. જોડા શીર્ષક છે. ટોળાએ રસ્તો બદલ્યો અને ટોળું સર ગંગારામના પૂતળા પર તૂટી પડ્યું. લાઠીઓ, ઈંટ, પથ્થર જે હાથ ચડ્યું તે. એકે મોઢા પર ડામર ચોપડ્યો. બીજાએ જૂના જોડા ભેળા કર્યા અને હાર બનાવી પૂતળાના ગળામાં નાખ્યો. એટલી વારમાં પોલીસ આવી પહોંચી એટલે ગોળીબાર થયો. જોડાનો હાર પહેરનારાઓનો, જેણે જોડાનો હાર પહેરાવેલો, એ ઘાયલ થયો. એટલે પછી એને સારવાર માટે સર ગંગારામ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો. કોના પૂતળાને જોડા પહેરાવેલા? સર ગંગારામના. ઠપકો.
શીર્ષક છે, જો યાર તે કાળા બજારનો ભાવ પણ લીધો ને એવું ભંગાર પેટ્રોલ દીધું કે એકેય દુકાન ના બળી. શીર્ષક છે આરામની જરૂરિયાત. હજી મર્યો નથી, જો 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 હજી આનામાં જીવ છે. રહેવા દે યાર, બહુ થાકી ગયો છું. કેટલી કતલેઆમ કરી હશે કે થાકી ગયો છે. શીર્ષક છે આગોતરો બંદોબસ્ત. પહેલી ઘટના નાકે આવેલી હોટલની પાસે થઈ. તરત જ ત્યાં એક સિપાહીને પહેરા પર લગાડી દેવામાં આવ્યો. બીજી ઘટના બીજી સાંજે બીજી દુકાન સામે થઈ. સિપાહીને પહેલી જગ્યાએથી ખસેડી બીજી ઘટનાના સ્થળે મૂકવામાં આવ્યો. ત્રીજી ઘટના રાતે 12 વાગે લોન્ડ્રી પાસે થઈ. જ્યારે ઇન્સ્પેક્ટરે સિપાહીને આ નવી જગ્યાએ જવા માટે હુકમ કર્યો ત્યારે એણે જરાક વાર વિચાર્યું ને પછી કહ્યું, હજુર, મને ત્યાં જ ઊભો રાખો ને જ્યાં કોઈ નવી ઘટના બનવાની હોય તો હું હાજર તો હોઉં.